હરે કૃષ્ણ. હરે હરે જય શ્રી રાધે. જય શ્રી રાધે. સંયમ અને સદાચાર વિનાનું પુસ્તકમાંનું જ્ઞાન કઈ ઉપયોગી થતું નથી. સાસુ કેવી છે તે કદાપી ન જોશો, તમે પણ એક દિવસ સાસુ તો બનશો. કે સાસરી કરી બહુ પ્રહલાદનો ઉપદેશ નારદ ઉવાચ એવં દિત્ય સુતે પુષ્ટો મહાભાગવતો સુરઃ ઉવાચ શયં માનાસ્તાન સ્મરન મદનુભાસિતમ. નારદજી બોલ્યા, એ યુધિષ્ઠિર, દેવદેવના પુત્રના આ પ્રશ્નથી મહાન ભક્ત અસુર પ્રહલાદજી આશ્ચર્ય પામેલા તે બાળકોને આગળ કહ્યું. બરાબર, કાલે આપણે જોયું કે પ્રહલાદ મહારાજજીના જેમના આજે બધા હતા, જ્યાં ભણતા હતા બાળકો, એમને પ્રશ્ન પૂછ્યો કે આવું જ્ઞાન તો આપણા ગુરુજી આપતા નથી. તો કે છે તમને આ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? હવે પ્રહલાદજી એમનો ઉપદેશ આપી રહ્યા છે. પોતાના પ્રશ્નથી મહાન ભક્ત અસુર પ્રહલાદજીએ આશ્ચર્ય પામેલા તે બાળકોને આગળ કહ્યું. પૂર્વે મારા પિતાજી મદ્રાચલન પર્વત ઉપર તપસ્યા કરવા ગયા હતા. ત્યારે તેમની ગેરહાજરીનો લાભ લઈને દેવોએ દાનવો સાથે યુદ્ધ કર્યું હતું. દાનવો ભયભીત થઈ નાચવા માંડ્યા. આ સમયે ઇન્દ્રએ મારી માને કેદ કરીને લઈ જવા લાગ્યો. તેવામાં દેવયોગી રસ્તામાં નારદજી મળ્યા. તેમણે ઇન્દ્રને કહ્યું, આ નિરપરાધી સતી સ્ત્રીને લઈ જવી તે પાપ છે, તું આને છોડી દે. ઇન્દ્ર બોલ્યો, આ સ્ત્રીના પેટમાં અસુર રાજાનું બાળક છે, માટે પ્રસવ થાય ત્યારે સુધી તેને મારી પાસે રાખીશ, અને પછી મારું કાર્ય સાધી તે બાળકને મારી તેને છોડી મૂકીશ. નારદજી ઇન્દ્રને સમજાવ્યું, આ સ્ત્રીનો જે પુત્ર થશે તે ભગવત ભક્ત થશે અને અનંત ભગવાનનો બળવાન અનુચર થશે, જેથી તારાથી તે મૃત્યુ પામશે નહીં. માટે તું ખોટો ઉદ્યમ કરવો મૂકી દે અને આ સ્ત્રી છોડી દે. નારદજીના વચનો સાંભળીને ઇન્દ્રએ મારા માતાને છોડી દીધા. પછી નારદજી મારી માતાને તેમના આશ્રમે લઈ ગયા અને ત્યાં રાખ્યા અને કહ્યું, તારો સ્વામી પાછો ફરે ત્યાં સુધી તું અહીં રહે. તે સમયે હું મારી માતાના ઉદરમાં હતો. માતાજીએ ત્યાં સંતોની ઘણી સેવા કરી, કથા કીર્તન કર્યું. દયાળુ નારદ મુનિએ તેને તથા અને મને ઉદ્દેશી ધર્મનું તત્વ તથા નિર્મળ જ્ઞાન આપ્યા હતા. ઋષિ કૃપાથી તેનું સ્મરણ મને આજ દિન સુધી છે. તેમાં આવતું કે પરમાત્માને પ્રસન્ન કરવા સરળ સાધન છે કીર્તન. નારદજી એમનો ઉપદેશ આપ્યો અને એમને બધું યાદ છે. એમને માની ગર્ભમાં જ બધું સાંભળી લીધું. મિત્રો, તમે મારા વચન ઉપર શ્રદ્ધા રાખશો તો તમને પણ શરીર ઉપર અહંકાર ભાવ નષ્ટ કરવા જ્ઞાન પ્રાપ્ત થશે. કારણ શ્રદ્ધાથી સ્ત્રીઓ તથા બાળકોને પણ મારી માફક આવી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તમે વૃક્ષોને તો જોયા જ છે. તે વૃક્ષો ઉપરનું ફળ ઉત્પન્ન થવું, વધવું, પરિણામ પામવું, રૂપાંતર થવું, ઓછા થવું અને ક્ષય થવું, એ 6 વિકારો થાય છે. આવા વિકારો શરીરને લાગુ પડે છે, પણ આત્માને લાગુ પડતા નથી. કારણ આત્મા નિત્ય, ક્ષયરહિત, શુદ્ધ, એક જ સર્વનો જ્ઞાતા, સર્વનો આશ્રય, વિકાર વિનાનો સ્વયં પ્રકાશ, સર્વના કારણનું વ્યાપક, સર્વસંગતિ મુક્ત અને આવડત રહિત છે. આ આત્માના 12 શ્રેષ્ઠ લક્ષણો કહ્યા છે. તેમાંથી આત્માના સ્વરૂપને જાણનાર પુરુષે મોહથી ઉદ્ભવતા હું અને મારું વગેરે ખોટા આગ્રહોને છોડી દેવા. કપિલ વગેરે આચાર્ય મતે પ્રકૃતિ 8 પ્રકારની મૂળ પ્રકૃતિ, મહત્વમ, અહંકાર, 5 તન્માત્રાઓ છે. તેના ગુણો સત્વ, રજસ અને તમસ છે. વિકારો 11, ઇન્દ્રિયો અને 5 ભૂતો છે, અને આત્મા એક જ છે. કારણ આત્મા તેઓમાં સાક્ષી રૂપે રહેલો છે. જે માળાના બધા મણકાઓમાં દોરો પરવાયેલો છે, તેમ આત્મા સર્વમાં રહેલો છે. દોરો મણકાઓથી જુદો અને સ્વતંત્ર છે, તેમ આત્મા સર્વ પદાર્થોથી જુદો છે. ધીર પુરુષોએ વિચાર કરીને ક્રમે આત્માને શોધવો જોઈએ. જેમ પુરુષોની ગંધ લઈને મનુષ્યની ગંધ તેમજ વાયુને અલગ અલગ જાણી શકે છે. કારણ આ ગંધ પુષ્પોની છે અને વાયુ તો માત્ર તેનું વહન કરે છે. તે જ રીતે કર્મોથી ઉત્પન્ન થનારી આ બુદ્ધિ 3 અવસ્થાનું ભાન થાય ત્યારે તે 3 અવસ્થાઓએ તેનું ભાન કરાવનારા પદાર્થ એ બંનેને અલગ પડવાથી આત્માનું સ્વરૂપ જાણી શકાય છે. આ સંસારને દૂર કરવાના હજારો ઉપાયો છે. નારદજીએ તે બધા ઉપાયો મને એક સરળ ઉપાય બતાવ્યો છે. ભગવદ યોગ રૂપી આ ઉપાયથી ભગવાન ઈશ્વર પ્રીતિ થાય છે. ભગવાનમાં પ્રીતિ થવા અનેક અંતરંગ સાધનો છે, જેમ કે ગુરુની સેવા, ભક્તિ, પ્રાપ્ત થયેલા સર્વ પદાર્થો ભગવાનને અર્પણ કરવા, સત્પુરુષોનો સંગ કરવો, ઈશ્વરની ઉપાસના કરવી, ભગવાનની કથામાં શ્રદ્ધા રાખવી, ભગવાનના ગુણો તથા કર્મોના કીર્તન કરવા, ભગવાનનું ધ્યાન કરવું અને ભગવાનની મૂર્તિનું દર્શન, પૂજન, નમસ્કાર કરવા. આ સર્વથી ઈશ્વર વિશે અનાયાસે ભક્તિ થઈ શકે છે. ભગવાન શ્રી હરિના સર્વના ઈશ્વર છે, સર્વ પ્રાણીઓમાં રહેલા છે, તેથી દરેક વંદન કરવા જોઈએ.
જ્યારે ભગવત કથા શ્રવણ કરીને મનુષ્ય હર્ષમય થઈ રોમાંચિત થઈ જાય છે, આંસુથી ગળગળો થઈ ઊંચા સ્વરથી ગાવા માંડે, અસ્પષ્ટ શબ્દો બોલે તથા નૃત્ય કરે, ત્યારે તેને ભગવાનમાં પ્રીતિ પ્રાપ્ત થઈ એમ કહી શકાય. જ્યારે કોઈ મનુષ્ય ઊંચા અવાજે હે હરિ, હે જગતપતે, હે નારાયણ એમ બોલે ત્યારે તેની બુદ્ધિ ભગવાનમાં લીન થાય છે. તે સમયે પુરુષ બધા બંધનોથી મુક્ત થાય છે. તેનું મન અને શરીર ભગવાનની ચેષ્ટા વગેરે ભાવનાથી અનુકૂળ કરવા વાળું થાય અને તેનું અજ્ઞાન તથા વાસના બળીને ભસ્મ થાય છે. માટે હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરો અને ભજન કરો. હે મિત્રો, શ્રી હરિની ઉપાસનામાં કોઈ મોટી મહેનત નથી, કારણ ભગવાન આપણા પોતાના હૃદયમાં જ રહેલા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દૂરથી દૂર બી બહુ છે અને નજીકથી નજીકમાં એટલું ખાલી આપણે જોતા હોય. આપણી આસપાસ રહેલી સર્વ સમૃદ્ધિઓ નાશવંત છે અને આપણું કંઈ કલ્યાણ કરી શકે તેમ નથી. તે જ પ્રમાણે યજ્ઞ કર્મો પ્રાપ્ત થવા સર્વાથી પણ સ્પર્ધાથી યુક્ત હોય નિર્બળ નથી. માટે શ્રી હરિની નિષ્કામ ભક્તિ કરવી આ સાક્ષાત છે, આપણી સાથે જ રહેવાનો છે. જ્યારે આ શરીર પારકું છે તો શરીરથી જુદા સગા સંબંધીઓ સંપત્તિ વગેરે પારકા હોય એમાં શું નવાય છે? આત્મા એ તો શરીર તે થતા કર્મોને કારણે જન્મોજન્મના ફેરાની સજા ભોગવે છે. તેને આપણે ભક્તિ યોગથી આઝાદ કરી શકીએ છીએ. એ મિત્રો, બ્રાહ્મણપણું, દેવપણું, ઋષિપણું, સદાચાર કે જ્ઞાનીપણું આ બધું શ્રી હરિમાં પ્રીતિકારક બનનારું નથી. તે જ રીતે દાન, તપ, પુણ્ય, પવિત્ર પણ તે માટે પણ સમર્થ નથી. માત્ર શુદ્ધ ભક્તિથી ઈશ્વર પ્રસન્ન થાય છે, બાકી તો બધું નાટક જ છે. યક્ષો, રાક્ષસો, સ્ત્રીઓ, શૂદ્રો, વ્રજવાસી, ગોવાળિયા, પક્ષીઓ, મૃગો અને બીજા પાપી જીવો પણ ભક્તિથી ભગવાનને પામ્યા છે. આ જગતમાં પુરુષનો ઉત્તમ સ્વાદ એટલો જ કહ્યો છે કે તેણે શ્રી હરિમાં એકનિષ્ઠ ભક્તિ કરવી, જે ભક્તિ સ્વરૂપ સર્વ સ્થળે ભગવાન છે એમ જોવું તે છે. એતાવાને વલોકેસ્મિ પુનઃસ્વાર્થ પરસ્મૃત એકાંત ભક્તિ ગોવિંદેય સર્વત્ર દક્ષિણમ. બધી જ દિશામાં પરમાત્મા છે, એટલે આખું બ્રહ્માંડ જ પરમાત્મામય છે એવું આપણે જોઈને ભક્તિ કરવી જોઈએ. એ રીતે પ્રહલાદ મહારાજે ભક્તિ કરી. એકાંકમાં ભગવાન છે, એમના એ વિશ્વાસના લીધે તો ભગવાનને સ્તંભમાં આવવું પડે. અને આ કથા ત્યારથી જ પ્રચલિત થઈ કે કણકણમાં ભગવાન છે. કારણ કે પ્રહલાદ મહારાજે વિશ્વનો સ્થાપિત 175 કરોડ ડિગ્રીઓ આગળ. 100 કરોડ તો મેં જોયું 4-5 દિવસ પહેલા થઈ ગયું. 175 આજે બી ફૂલ છે. જોયું બતાની માટે તમે તો મંગળવાર ફૂલ. હા, આજે બી મંગળવાર. ગયા મંગળવારે ગયા હતા. બધું ફૂલ. હા, બાપ રે, ગયા મંગળવારે તો આસ્તે 200 ક્રોસ કરી જાય. કરશે. કે જેમ પબ્લિક ના પિક્ચર બી કેટલું 6-7 કરોડમાં બનેલું છે પિક્ચર. કામ છે. હા, બરાબર. 6-7 કરોડમાં બનેલું છે પિક્ચર. વધારે ભાઈ નહીં. વધારે જબરજસ્ત. અને ઓછા થિયેટરોમાં છે. બધાએ નહીં આપી. બધાએ સ્ક્રીન પણ નથી આપ્યા. પણ હમણાં બધા આપી રહ્યા છે. કારણ કે પેલું એક પિક્ચર ચાલી ગયું સૈયારે ની આમે. હા, બાકી પેલા બે પિક્ચર મારે ખાઈ ગયા એની. સન ઓફ સરદાર અને હમણાં તમે આવ્યું ધડક 2. હા, એ બે ફેલ થઈ ગયા એની આમે. એટલે આની આમે એવી બે ફેલ થઈ ગયા. કાલે આ બે ચાલી રહ્યા છે. સન ઓફ સરદાર નહીં, ફ્લોપ થઈ ગયું. ચાલ્યું નથી. નરસિંહ એટલા માટે ચાલી રહ્યું છે કે બાળકો લોકો બહુ એને પ્રિય આવા પિક્ચર ભગવાનના રિલેટેડ પિક્ચર આવે. આજુ શ્રાવણ માસ બી ચાલી રહ્યો છે. આ કથા કોઈને જ ખબર છે. બચ્ચાનો બધાને નહીં. ઇવન આજે મેં એક લેક્ચર પ્રેમાનંદ મહારાજનું સાંભળી હતો. તો ઇસ્કોનના ત્યાંના ભક્ત લોકો પ્રેમાનંદ વૃંદાવનના ભક્ત લોકો ગયા હતા. કે અમારા ભક્તે બનાવ્યું છે પિક્ચર, બહુ સરસ છે કે સારો પ્રચાર થાય એની માટે આપણે કરવું જોઈએ. પરંતુ મેન છે તમારું સાધન બળ, તમારું ભજન બળ. તમારું ભજન બળ તમે સ્ટ્રોંગ રાખશો ને, પ્રેમાનંદ મહારાજે કીધું, તો તમે જેને જે વસ્તુ કહેવાનું કરશો ને એ કરશે. તો એ બરાબર પેલું કે ગોળી કેવી લાગે ને બરાબર એનું શું થાય એવું કામ કરશે. પછી મેં તમારું ભજન બળ. આનાથી ઉત્સાહ વધશે એવું નહીં. આનાથી બહુ વધારે ઉત્સાહ વધશે. હા, નેક્સ્ટ પિક્ચર આવશે ને પરશુરામ. પછી પેલું ઓટોમેટિક પરશુરામ છે, નરનારાયણ છે, છે કોણ એને ઉપાડ્યા. એટલે ભાગવતમાં એને લાગ્યું ને કે આ બાજુ છે એને ઉપાડ્યા. એની આખી પહેલા તો સ્કોનની ભગવદ ગીતા હા, અને વાંચીને એને પછી ભક્તોની સાથે તર્ક વિતર્ક કરી. પછી એને ઇન્દ્રેશ મહારાજ, પુંડલિક મહારાજ અને આપણા ગોર ગોપાલદાસ
હા એમની સાથે નહીં ગોરંગદાસ એની સાથે પછી મીટિંગ કરી એને અને બધા પોઈન્ટ્સ લીધા અને પછી એને આ પિક્ચર એને પિક્ચર બનાવ્યું છે તો શ્રીમદ ભાગવતમના બેઝ પર અને વિષ્ણુ પુરાણના બેઝ પર આ બેના પુરાણના બેઝ પર બનાવ્યું પિક્ચર સ્ટાર્ટિંગમાં જ આવે છે બરાબર. એ હિસાબે જ દેવું પડે તો જ સ્ટાર્ટિંગના ટાઇટલમાં જ નાખ્યું છે એને. એટલે જે વરાહ અવતાર અને આ જે બે અવતાર main જબરજસ્ત બતાવ્યા, બતાવ્યા. જબરા બતાવ્યા. બરાબર. અને બેન અવતાર રહ્યા ને. અને સહેલું હતું કે બધા બે ભાઈ એટલે એક જ કથામાં બે અવતાર છે બે અવતાર. એટલે સહેલું કર્યું. હા, એને સહેલું. અને આ કથા સતયુગની હતી હા, સતી. હા, સત્ય. એના કે હિરણ્ય કથા સતયુગની હતી પાછી. હવે એવું પાછું પરશુરામનું હતું. પરશુરામનું એનથી વર્ણન કરે. આ પરશુરામ તો બહુ ડેન્જર યોદ્ધા હતા 21 વાર 21 વખત પૃથ્વીના ક્ષત્રિય વિહોણી કરી હતી. વિહોણી કરી. બરાબર. અને જે સહસ્ત્રબાહુ અર્જુનની સાથેનું જે યુદ્ધ બતાવ્યું ને એ આમાં કેવું ફાઇટિંગ બતાવ્યું છે એવું જ બતાવ્યું હશે મજા આવશે. જોવાની એવી જબરજસ્ત બની હશે ના, સાઉથ વાળો જ બનાવી છે કદાચ. હા એટલે સાઉથ જ છે આ અશ્વિન પ્રભુ. પ્રહલાદના પિક્ચરમાં જ બતાવ્યું વામન અવતાર બી હા એ વામન અલગ. અવતાર અંદર જ છે ને અંદર. ના, વામન નહીં. વામન નહીં આ વરા અવતાર વરા અવતાર. વરા અવતાર અને વરા અવતાર નરસિંહ ભગવાને અવતાર. ધારણ કર્યો એના નાના ભાઈને મારવા માટે હિરણાક્ષના અચ્છા અને નરસિંહ ભગવાન હિરણ્યકશ્યપને મારવા માટે. હિરણ્યકશ્યપ તો બે ભાઈને મારવા માટે ભગવાને આ અવતાર લીધો. અવતાર બે અવતાર. વામન અવતાર પ્રહલાદજીનો પુત્ર વિલોચન. હા હા પ્રહલાદનો પુત્ર વિલોચન અને વિલોચનનો પુત્ર બલિ બલિ. એની માટે વામન અવતાર વામન ધારણ કર્યો. ભગવાન બલી બી તો ભક્ત જ રહે. ભગવાનના ભક્ત મોટા ભક્ત છે. એ બી આમાં જ આવે છે. સુતરલોકમાં આપી દીધું ને રાજ્ય ભગવાને ના, એ પણ ચિરંજીવીમાં બલી હા આવે છે. ચિરંજીવીમાં બી બલિ મારે છે ને ઋષિ ભગવાન અને હિરણ્યકશિપુનો કરેલો વધ. નારદ ઉવાચ અથ દૈત્ય સુતા સર્વે સુત્વા તંદનુ વણિતમ જગૃહુ નિરવર્ધસ્વાન નૈવ ગૃહવાનું શિક્ષિતમ. ઓર આપણે કૃષ્ણ આવાજ સંભળાય. બેટા ભગવાનનું દર્શન ભગવાનનું દર્શન બધા બે. ભાગવતમ છે. નારદજી બોલ્યા સર્વ દૈત્ય બાળકોએ પ્રહલાદે કરેલો ઉપદેશ સાંભળીને તે ગ્રહણ કર્યું અને ગુરુ શિક્ષણ ગ્રહણ કર્યું નહીં. આથી સંડા માર્ગે જઈને હિરણ્યકશિપુને આ વાત કહીને આ વાત સાંભળીને કોપાયમાન થતો ત્યાં આવી પહોંચ્યો અને પ્રહલાદનો નાશ કરવા કટિબદ્ધ થયો. તે કઠોર વાણી તિરસ્કાર કરી પ્રહલાદને તે કહેવા લાગ્યો, હે ઉદ્ધર, હે મનબુદ્ધિ, કુળનો નાશ કરનાર તે મારી આજ્ઞા ઓળંગી છે. માટે આજે હું તને યમલોક મોકલી દઈશ. ખરેખર તું મરવા ઈચ્છે છે અને તેથી આ બધું કરે છે. તું વિષ્ણુને પૂજે છે. મારા સિવાય આ જગતમાં બીજો ઈશ્વર ક્યાં છે? આમ કહી પ્રહલાદને પોતાના મહેલે લઈ ગયો. પ્રહલાદ બોલ્યો, પરમેશ્વર કે તમારા જ બળરૂપ નથી, પણ બીજા સર્વ બળવાન પુરુષો તે ભગવાન બળરૂપ છે. તે કાળરૂપ પરાક્રમી છે. તે પોતાની શક્તિઓથી જગતને સર્જે છે, પાળે છે અને સંહાળે છે. માટે તમે પોતાની આસુરી ભાવ છોડો. હિરણ્યકશિપુ બોલ્યો, ખરેખર તું મરવા ઈચ્છે છે અને તેથી આવું બધું પતે છે. તે વિષ્ણુની જગતનો ઈશ્વર કયો છે તે ક્યાં છે? જો સર્વે સ્થળે છે તો આ થાંભલામાં કેમ દેખાતો નથી? બોલ, આ થાંભલામાં તારા ભગવાન છે? પ્રહલાદજી બોલ્યા, હા, થાંભલામાં પણ મારા ભગવાન છે. તમારી આંખમાં કામ છે તેથી તે તમને દેખાતા નથી. આ સાંભળી અસુર ક્રોધથી કૂદી પડ્યો અને જોરથી થાંભલાને પોતાની મુક્તિનો પ્રહાર કર્યો. એટલે તે જ સમયે થાંભલામાં ભયંકર અવાજ થયો, જાણી કે બ્રહ્માંડ રૂપી કડાયું ફૂટ્યું હોય. આ વાતે દેવતાઓ પણ સ્થાનોનો વિનાશ થશે તેમ માની ગભરાવા લાગ્યા. આ અવાજથી હિરણ્યકશિપુ પણ થોડો ચમકી ગયો. તે અવાજ ક્યાંથી આવ્યો તે કલ્પી શક્યો નહીં. એવામાં થાંભલામાંથી મુખ, સિંહનું અને ધડ માનવીનું એવા નરસિંહ રૂપ સ્વરૂપ ભગવાન પ્રગટ થયા. બોલો નરસિંહ ભગવાન કી જય. ભક્ત શિરોમણિ પ્રહલાદ મહારાજ કી જય. પિક્ચર જોવા જવાનું કહેતી હતી પણ અહીંયા જ અહીંયા જ આવી. આવી ગયો. એ જ નરસિંહ ભગવાન આવી ગયા. એને કીધું તો કીધું બચ્ચે આપણે કથા સાંભળી હતી. તો અહીંયા જઈએ. કથામાં જ આવી ગયા. ના કથામાં starting માં હતું જ ને. તેમની ચળકતી જટા, વાહ. વિશાળ કેશવાળા તથા તપેલા ઉગ્ર નેત્રો, વિકરાળ દાડો, તલવારની ધાર જેવી જીભ, ઊંચા કાનવાળા ભયાનક સ્વરૂપે નરસિંહ રૂપ ભગવાન દૈત્યની પાસે આવ્યા. એટલે દૈત્યો ગદા લીધી અને ઘુમાવીને ભગવાન ઉપર ફેંકી. ભગવાને ગદાને પકડી લઈ દૂર ફેંકી દીધી. દૈત્યએ ઢાલ તલવાર લીધા અને સામો થયો. નરસિંહ ભગવાને તેને છટકાવી દીધો, લડવા દીધો અને સાયંકાળ થતા સુધી રમાડ્યો. પછી તેને શ્રીહરિએ પકડી પોતાની ગોદમાં લઈને પૂછવા લાગ્યા, બતાવો ત્યારે દિવસ છે કે રાત, પૃથ્વી છે કે આકાશ? તને ઘરની બહાર કે ઘરની અંદર નહીં, ઉંબરામાં મારીશ, અને તે પણ શસ્ત્રથી નહીં પણ તીક્ષ્ણ નખથી મારીશ. વાહ. બરાબર? એ કે વરદાન લીધું હતું. બરાબર ને? એ ધરતી
આપણે ધરતીમાં નહીં, લાઈટ બંધ થઈ ગઈ. ચાલશે, ચાલશે. ચાલશે. એ ધરતીમાં નહીં કે આકાશમાં, તો એને વચ્ચે રાખ્યો. ભગવાન એને ખોળામાં ઉમરા પાસે ઉડાવ્યો. ઘરની અંદર બી નહીં, ઘરની બહાર બી બી નહીં. નહીં. તો બરાબર? ભગવાને ઉમરામાં રાખ્યા. ઉમરામાં રાખ્યો. અને આ અસ્ત્રથી જે કોઈ શસ્ત્રથી શસ્ત્ર નખ નહીં. ભગવાને નથી નખ વાળ્યા. આપણા અસ્ત્રમાં આ જતા શસ્ત્રમાં નથી આવતા. નહીં. આ નખ મોટા થઈ જાય તો આપણે કાપે તો આપણને દર્દ થાય થાય. નથી થતું. તો વાળ આ થાય. હા, આ એક નખ અને આપણા વાળ. વાળ, આ બંને વસ્તુ એમાં નથી આવતા. તો આ શસ્ત્રમાં આવતા નથી. આપણે આપણને કાપે છે તો દુઃખ દર્દ થતું જો, ગાડી આ બોલાવે છે. ગરીબા. હા, આવો મમ્મી. આમ કહી નરસિંહ ભગવાન હિરણ્યકશ્યપને તીક્ષ્ણ નખ વડે ચીરી નાખ્યો. બોલો કૃષ્ણ લાલ કનૈયા. કી જય. આમ શ્રી હરિએ ભક્ત પ્રહલાદનું રક્ષણ કર્યું અને બ્રહ્માજીનું વરદાન પણ પાડી બતાવ્યું. દેવો ગંધર્વો વગેરે નરસિંહ ભગવાનનું જય જયકાર કરવા લાગ્યા. હસ્તી પુલકિત થઈને દેવાંગ નાવો તેમના પર પુષ્ટિ કરવા લાગી. ડુમડી વાગવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય અને ગંધર્વો સ્તુતિ ગાન કરવા લાગ્યા. સ્ત્રીઓ નાચવા લાગી. બધા દેવો નૃસિંહ ભગવાનના દર્શને આવી પહોંચ્યા. બ્રહ્મા, ઇન્દ્ર, શંકર વગેરે દેવો, ઋષિઓ, પિતૃઓ, સિદ્ધો, વિદ્યાધરો, મોટા સર્પો, મનુઓ, પ્રજાપતિઓ, ગંધર્વો, ચારણો, યક્ષો, કી પુરુષો, વેતાલો, કિન્નરો તથા વિષ્ણુ ભગવાનના પાર્ષદો ત્યાં આવ્યા. અને શ્રી નરસિંહ નૃસિંહ ભગવાનથી થોડે દૂર ઉભા રહી મસ્તક કમાઈ સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા, જેઓ અનંત છે, જેમના અનેક તરફથી પ્રભાવો છે તથા પોતાની માયા થકી સૃષ્ટિનું સર્જન, પોષણ તથા લય સારી રીતે કરે છે, એ અખિલ સ્વરૂપવાળા પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. તે જ રીતે રુદ્રદેવ, ઇન્દ્રદેવ, ઋષિવર્યો, પિતૃઓ, સિદ્ધો, વિદ્યાધરો, સર્પો, મનુઓ, પ્રજાપતિઓ, ગંધર્વો, ચારણો, યક્ષો, કિમપુરુષો, વૈતાનિક લોકો, કિન્નરો અને વિષ્ણુના પાર્ષદો પોતે શ્રી હિરણ્યકશ્યપ જેવા દૈત્યને પાપમાંથી પોતાને છોડાવ્યા બદલ અનુગ્રહિત થઈને ધન્યવાદપૂર્વક ઈશ્વરની સ્તુતિઓ કરી. હિરણ્યકશ્યપુ કે એમ વિચારતો હતો કે હું અમર થઈ જાઉં, એટલે એને એવા વરદાન માંગ્યા બ્રહ્માજીની પાસે. તો બ્રહ્માજી બી વિચાર કરવા લાગે કે આ વરદાન કેવા કેવા માંગી રહ્યો છે. પરંતુ સવારે ન મળું, રાત્રે ન મળું, તો સાંજે ભગવાને માર્યો. પછી ઘરમાં અંદર ન મળું, બહાર ન મળું, તો ભગવાને ઉમરો ડિસાઈડ કર્યો. એની પછી કોઈ અસ્ત્ર શસ્ત્રથી પણ ન મળ્યું, તો ભગવાને સ્વયં પોતાના નખથી એનો ઉદ્ધાર કર્યો. અને એની પછી બી ઘણા બધા એવા વરદાન માંગે કે આ 12 માસ દરમિયાન પણ ન મળ્યું. તો ભગવાને સ્પેશિયલ માસ આવસ આપણો 3 વર્ષની પછી કે જેને આપણે અધિક માસ કહેવાય. કહેવાય છે, અધિક માસ. તો આ અધિક માસ દરમિયાન એનું મૃત્યુ થયું હતું. એને કશ્યપનો વધ કર્યો હતો બરાબર. એમ. તો આ મીન્સ દેવતાઓ બ્રહ્માજી તો ભગવાનના ચલો સ્વયંભૂ મનુથી સ્વયંથી પ્રગટ થયા છે. એટલે બ્રહ્માજી તો પ્રથમ પુત્ર છે ભગવાનના. તો ભગવાન દેવી દેવતાઓ તપસ્યા કર્યા પછી આ લોકો વરદાન તો આપી દેશે, પરંતુ એ વરદાનમાંથી એનો ઉદ્ધાર કેવી રીતે થાય એ બધું પછી વિચાર કરવું પડે છે ભગવાનના. તો ભગવાને પણ આનો બધો જ પ્રકારનો વિચાર કર્યો. સવારથી સાંજ સુધી એની સાથે યુદ્ધ કર્યું ભગવાને. કેમ? કારણ કે એને સંધ્યાના સમયે મારવાનો હતો. તો ભગવાને સવારથી લઈને સાંજ સુધી એની સાથે હિરણ્યકશ્યપની સાથે યુદ્ધ કર્યું. અને પછી જ્યારે એનો સમય નિર્ધારિત થયો, ભગવાને પછી પોતાના જંગા પર એને રાખ્યો. અને એ એમ જ કહેતો હતો કે હું જ ભગવાન છે, હું જ ભગવાન છે. તો ભગવાને ચીર્યો એના. તો એ ભગવાન જોવા ચાહતા હતા એના હૃદયમાં પણ કે આ જે કહી રહ્યો છે કે હું જ ભગવાન છે, હું જ ભગવાન છે, તો આના હૃદયમાં એટલીસ્ટ હું છે કે નહીં, એની માટે ભગવાને એના નખથી ચીર્યો. અને એનું જે આંતરડા નીકળ્યા હતા ને, એ આંતરડાને તો ભગવાને માળા બનાવીને પહેરી એમ. એટલે આપણે કહેવાય છે ને, અમુક લીલા પ્રભુ કહે છે કે ઓપરેશન સક્સેસફુલ, પેશન્ટ ઇઝ ડેડ. એટલે ઓપરેશન સક્સેસ થઈ ગયું પ્રહલાદ મહારાજની માટે, પરંતુ હિરણ્યકશ્યપુને ભગવાને પોતાના ધામમાં મોકલી આપ્યા એમ. અને એમની આ બધા ભગવાનના પાર્ષદો જ છે. જય વિજય છે, જેની આગળ લીલા આવી ગઈ કે ભગવાને ચતુષ્કુમારો ગયા હતા તો એમને શ્રાપ આપ્યો જય વિજયના. તો ભગવાન આવ્યા અને ભગવાનના વીર રસનું આસ્વાદન કરવાનું હતું. ભગવાન કહે છે કે મારે વીર રસ, વીર એટલે લડાઈ કરવી છે મારે. તો લડાઈ કરવાની માટે ભગવાનને બી બરાબરના યોદ્ધા જોઈએ કે નહીં? તો ભગવાને પોતાના પાર્ષદ જ નિમ્યા જય વિજયના. હા, આવા જેવી રીતે કે પેલું WWF આવે તો બે ફાઇટર મહાન યોદ્ધા હોય આમ, તો આપણને જોવાની મજા આવે. એવી રીતે ભગવાને વીર રસનું આસ્વાદન કરવા માટે આ લોકોને સ્થાપિત કર્યા ચતુષ્કુમારો દ્વારા. અને ભગવાને કીધું કે આ તો 7 અવતાર તમે ધારણ કરો પૃથ્વીલોકમાં ભક્ત તરીકે, યા તો પછી 3 અવતાર ધારણ કરો. તો આ લોકોએ કીધું કે નહીં, 3 અવતાર ભગવાન અમે ધારણ કરીશું અને અમારો વધ પણ તમારા દ્વારા જ થશે અને અમે પાછા ભગવાનના ધામમાં આવીશું. તો આ ભગવાનના પાર્ષદ જ છે. એટલે એવું નહીં સમજવાનું ચલો આ તો એક રોલ પ્લે કરવા માટે એ લોકો આવ્યા હતા અહીંયા. અને ભગવાને એ રોલ પ્લે કરાવીને એમને મુક્તિ બી આપી દીધી, વીર રસનું આસ્વાદન પણ લઈ દીધું, પછી ભગવાનના ધામમાં પાછા મોકલી આપે.
બોલો હિરણ્યકશ્યપુ કી જય, જય. પ્રહલાદ મહારાજ કી જય, નરસિંહ ભગવાન કી જય. આમાં કેવું દેવતાઓ પ્રોબ્લેમ ક્રિએટ કરી નાખે, હા. પછી એનું સોલ્યુશન થોડા પ્રમાણમાં થઈ પરમાત્મા જાય. પાસે કહે. આપણે પણ આપણા જીવનમાં કાંઈ બી પ્રોબ્લેમ હોય કે પ્રમાણમાં પ્રાઇઝ જવાનું, હા. તો એ સોલ્યુશન કરી આપે. એટલે શિવજીએ ભસ્માસુરનો વરદાન આપી દીધું હા કે આ તથાસ્તુ, કે તું જેના પર હાથ મૂકીશ એ ભસ્મ થઈ બળીને જશે. ભસ્મ થઈ તો જશે. એ પછી શંકર ભગવાન પાછળ જ ભાગ્યા. હા. આમને જ ભસ્મ કરી નાખ્યું. તો ભગવાન ભાગે છે એની. કે આ વરદાન ભગવાને મને સાચું આપ્યું છે કે નહીં, એનું પેલું કરવું પડે ને. તો ભગવાન પણ તો એ try ભગવાનની કરે. પાછળ જ ભાગ્યો. શંકર ભગવાન કીધું આવું થઈ ગયું, કેવું વધારે. અને એ પછી કૃષ્ણ ભગવાન રૂપ પછી લઈને આવશે, હા પછી વિષ્ણુ ભગવાન આવે છે. હોય ને હા, એને પછી એના એમ પછી કરીને ભગવાન- નાચતા નાચતા ભગવાન ભગવાન આમ શંકર બધા- ભગવાન તો ભાગી જાય છે. હવે આ મોહિની તરફ સુંદર દેખાય તો ઓલો થોડોક રૂકી ગયો. હા. તો ભગવાન કીધા કેવું વરદાન આપી દીધું. એટલે શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન છોકરીનું હા. મોહિની અવતાર થઈ આવે. જાય છે. તો પછી કે છે કે હું તારી હારે વિવાહ કરીશ, પણ કે હું જેવું નાચ્યું એવું તું તમારે નાચજે. નાચવાનું, હા. તો ભગવાન થોડું નાચે ના છે. પણ આ કથા હોય ને તારે બહુ હસવું આવે. ના આમ હાથ આવી જાય છે. એ એમ નાચે ને એટલે પેલો બી એમ નાચો એટલે બધા માથા હા. ભારે. પોતે જ ભસ્મ. પોતે જ ભસ્મ થઈ જાય. ભસ્મ કેવા solution કાઢે છે ઓલું ભગવાન. એટલે ભગવાનની બુદ્ધિ એકદમ મોખરે છે, કારણ કે બધી વસ્તુના રચયિતા પણ એ છે. એટલે સોલ્યુશન પણ એમની પાસે જ છે બધી વસ્તુ. મહાદેવનો ભગવાન ને પણ એને પેલો દિમાગથી વધારે વાગ્યું કે ભસ્મ છું એટલે ભસ્મ થઈ જાય. Even અને પાછો જેણે વરદાન આપ્યું કે આગળ એની પાછળ જ ભાગ્યો, કેવો કહેવાય. મોહિની અવતાર વખતે બી જે અમૃત ઉત્પન્ન થયું તો એ અમૃત ઘરે લઈને આવ્યા તો અસુર લોકો લઈને ભાગી ગયા. તો પછી પોતા ભગવાન ત્યાં આવશે મોહિની સ્વરૂપ ધારણ કરીને, અને એટલા સ્વરૂપવાન હોય છે તો અસુર લોકો પીગળી જાય છે. એટલે પછી એમની પાસેથી કલશ લઈ લે છે. પછી દેવતાઓને પીવડાવતા જાય છે અને એમાં રાહુ અસુરોના કેતુ આવી હા, પછી અસુરોના પીવડાવતા નથી. એમ. એટલે રાહુ કેતુ આવી જાય ને હા. ભસ્મ સુધી કથા આવશે. આવશે ને, બધું આવશે. હા, રાહુ કેતુ આવે ને એ હા. પી લઈને અહીંયા જાય ને એટલે કાપી કાપી કાઢે. નાખવાના. શંકર ભગવાન કે સાથ મારું ગુરુજી. મહાદેવ બી કે છે જબરા લોકો જબરા લોકો છે કીધા. એ મેં નંબર દઈ આપ્યું, મારી પાસે જ ભાગી ગયો. પાછળ પીછળ. હા. પુત્ર 4 પ્રકારના હોય છે. શત્રુ પુત્ર, પાછળ. પુત્ર, ઉદાસી પુત્ર અને સેવક પુત્ર. દીકરો શ્રાદ્ધ કરશે તો જ મારો ઉદ્ધાર થશે એવી આશા રાખવાનો સમય નથી. હમણાંનો સમય એવો છે. સાચી વાત છે. મા બાપનું જીવન બાળકોને ભણવા ભણાવતા મોટા કરતું પૂરું થઈ જાય છે. છે. જેને માતા પિતાના હૃદયમાં આશીર્વાદ મળે છે તેને સુખ અને શાંતિ છે. વાહ. પ્રહલાદે કરેલી નૃસિંહ ભગવાનની સ્તુતિ. નારદ ઉવાચ એવં સુરાદય સર્વે બ્રહ્મ રુદ્ર પુરશરા નૌપેતુ મસક મન્યુ સુશરંભમ સુદૂરા સદમ. નારદજી બોલ્યા, આ બ્રહ્મા રુદ્ર વગેરે સર્વ દેવો નૃસિંહ ભગવાનના પ્રદયમાન સ્વરૂપથી તેમની પાસે જઈ શક્યા નહીં. એટલે તેઓએ ભગવાનનો આવેશ શાંત કરવા સાક્ષાત લક્ષ્મી દેવીને બોલાવ્યા. ભગવાનનું આવું મહા અદ્ભુત સ્વરૂપ લક્ષ્મી દેવીને પૂર્ણ કદી જોયું ન હતું. તેથી તેઓ પણ તેમની પાસે ગયા નહીં. તેમને ડર લાગ્યો એટલે તે તો નૃસિંહ સ્વરૂપ જોતા જ નાકા. આવો જ પ્રચય દુર્ગા દેવીનો બન્યો હતો. રક્તબીજ તે હણાયો પણ દુર્ગાનો આવિષ્કાર કરે નહીં. દેવો મૂંઝાયા, તેમની પાસે કોઈ જઈ શકતું ન હતું. દેવી તો તાંડવ નૃત્ય કરી રહ્યા હતા. વાહ ભાઈ વાહ. દેવો શંકર ભગવાન પાસે ગયા અને સર્વ હકીકત જણાવી. શંકર ભગવાન આવી દુર્ગાના પગ પાસે આડા સૂઈ ગયા. એટલે એ નૃત્ય કરતી શક્તિ પગમાં અટવાયા અને દુર્ગાની દ્રષ્ટિ એમના પર પડી અને આવિષ્કાર કરી ગયો. બોલો કાળકા માતની જય. માત કી જય, નવદુર્ગે માત કી જય. જેવી રીતે નરસિંહ ભગવાન શાંત હતા એવી રીતે જ્યારે રક્તબીજને માર્યો મા કાળકાએ તો એ પણ શાંત થયા નહીં. એટલા ક્રોધિત હતા. તેમને રોકવા માટે શિવજી વચ્ચે સૂઈ સૂઈ ગયા. ગયા. આજે કાળકાવાનો ફોટો છે ને, ફોટો નથી જોતા આપણે કાકા. ત્યાં પછી નીચે જોઈ જાય છે કે મારા સ્વામી પર પગ મૂકાઈ ગયો. ત્યાં પછી રૂકી જાય. ત્યાં પછી જીભ જીભ બહાર એ બાર ને અંતે બ્રહ્માજીએ કહ્યું, બેટા ભગવાન તારા માટે પ્રગટ થયા છે, માટે તું એમની શાન કરાય. સારું કહી પ્રહલાદજી ધીમે ધીમે ભગવાનની પાસે જઈ બે હાથ જોડી ચરણમાં સત્તા પ્રણામ કરતા નરસિંહ ભગવાનને તે બાળકે પોતાના પગમાં પડેલો જોઈ તેમની આખી આંખો ભીની થઈ ગઈ. તેમનું હૃદય પીગળ્યું.
તેઓ પ્રહલાદને ઉઠાવીને ગોદમાં લઈ વાત્સલ્ય ભાવે એમનું શરીર ચાટવા લાગ્યા. વાહ. તેમણે પ્રહલાદના મસ્તક ઉપર હાથ ફેરવીને કહ્યું, બેટા, તારા પિતાએ તને ઘણો ત્રાસ આપ્યો છે. તું ઘણો દુઃખી થયો. તારા દુઃખની મને ખબર છે, પણ તારી પાસે આવતા મને વાર લાગી, તે માટે ક્ષમા માંગુ છું. વાહ વાહ. પ્રહલાદના રહ્યા સૈયા અસુર ભાવ પણ ધોવાઈ ગયા અને તેઓ સ્તુતિ કરવા લાગ્યા. વાહ. જોયું, ભગવાન માફી માંગે છે. મને મારા લીધે કે આવતા મને ટાઈમ લાગે. મને બહુ લેટ થઈ ગયું. નરસિંહ ભગવાનની આરતી કરીએ બરાબર. ચાલો. નમસ્તે નરસિંહાય નરસિંહાય પ્રહલાદ દાઈ યતો યતો યામિ તતો નરસિંહા મહેના નરસિંહ ભગવાન કી જય. ભક્ત શિરોમણિ પ્રહલાદ મહારાજ કી જય. પિતાય ગૌર પ્રેમાનંદ. હરિ હરિ બોલ, હરિ હરિ બોલ. બેટા જી કિચન બાકી છે. હોઈ જાય, દવા પીધી ને? નરસિંહ ભગવાન પ્રગટ થયા નરસિંહ આરતી મને આવડે અને બરાબર 8 વાગ્યાનો ટાઈમ છે. નરસિંહ આરતી મને આવડે આવડે દાદા. હા. કહેવાય છે કે નવદુર્ગા માના 9 દિવસ, ગણપતિ બાપાના 15 દિવસ, બરાબર. પિતૃદેવના 15 દિવસ. 11 દિવસ. ભાદરવાના 15 દિવસ થઈ ગયા ને? શ્રાદ્ધના 16 દિવસ થાય છે. ખાલી એક મહાદેવ જ છે જેની માટે આખો મહિનો શ્રાવણ મહિનો. આના દરિયામાં કેવી ઓટ આવે, એવી રીતે શ્રાવણમાં આપણાને ભક્તિનો ઓટ આવે. અમે 12 મહિના નહીં બેઠા બધા આ મહિનો જ કેમ? કેમ કે મહાદેવ ભક્તિ આપે. બરાબર. આને કહેવાય છે કે આ જ મહિનામાં મહાદેવજીએ વિષ્ણુ શ્રાવણ માસ એટલે આમને વધારે શિવલિંગ પર પાણી, દૂધ ને બધી અર્ચના કરવામાં આવે. કેમ કે એમના ગળામાં 21 કિલો છે એટલે એમને જલન થાય. એટલે માટે. અને મહાદેવ તો ભોળા છે અને કાલે સોમવાર બી હતો.
પાછો ત્રીજો સોમવાર આપણે કીર્તન કર્યું રાજા એવો પ્રસંગ થયા છે આપણે. કે હરિનું નામ લઈ લે એમને બહુ આનંદ થાય. હા. બીજું કે શંકર ભગવાનના શ્રાવણ માસ દરમિયાન જ કેમ દૂધ ચડાવવામાં આવે છે? કારણ કે વર્ષા થતી હોય અને આપણે કહીએ ને કે પ્રથમ વર્ષા જે થાય પછી પૃથ્વી પર પડે તો એમાંથી થોડું વિષના આતે ઉત્પન્ન થાય, એટલે એ વસ્તુ ડાયરેક્ટ આપણે ગૌ માતાને પણ નથી પીવડાવી શકતા કે આપણે પોતે પણ નથી પી શકતા. એટલે જે શરૂઆતનું દૂધ વગેરે ગૌ માતામાંથી બી નીકળે તેમાં થોડું વિષ મિશ્રિત હોય, એટલે જે બી દૂધ આપવામાં આવે એ પહેલાં શંકર ભગવાનની પર ચડાવવામાં આવે. અને શંકર ભગવાનનું મંદિર પહેલાના સમયમાં નદીઓની પાસે હતું, જે શિવલિંગ જે હતી એ નદીઓની પાસે હતી. આજે ઉજ્જૈનમાં બી જુઓ તો શિપ્રા નદી બાજુમાં જ છે, તો જેવું દૂધ એની પર શંકર ભગવાનની પર ચડાવવામાં આવે એટલે દૂધની પછી ધારા ત્યાંથી નીકળીને એ નદી એ દૂધ ક્યાં જાય? મિશ્રિત થઈને નદીમાં જાય. અને નદીમાં બીજા જીવજંતુઓ જે હોય, માછલીઓ અને બીજા જીવો હોય, જલચર જીવો હોય, પછી એને ગ્રહણ કરે. એમ તો આ એનું પાછળનું બીજું એક રીઝન આ પણ છે. અમે અનિરુદ્ધ આચાર્યજીના લેક્ચરમાં સાંભળ્યું કે આપણે, કારણ કે પેલું પિક્ચર આવ્યું હતું ઓ માય ગોડ કે કયું પેલું પીકેમાં બી હતું. હા, પીકેમાં હતું કે પેલું દૂધ ચડાવો તો દૂધ શાની માટે ચડાવવાનું, એની કરતા કોઈ ગરીબને આપવાનું. તો એની પાછળના આ બધા રીઝનો છે. પરંતુ જે આડંબરી રીતે પિક્ચર બનાવવા અને એની પર જ આપણે બિલીવ કરીને પેલું કરીએ અને દૂધ ચડાવવાનું છોડી એ બધી વસ્તુ નથી. પરંતુ શાસ્ત્રિક રીતે પણ એના બધા કારણો છે, એ આપણે જાણવા જોઈએ. એ ક્યારે ખબર પડશે? જ્યારે આપણે શાસ્ત્રનું વાંચન કરીશું ત્યારે ખબર પડશે. હવે શિવજીની ઉપર શિવજી 2 દિવસ આવ્યા પછી જે આપણે રોટીમાં ગ્રહણ કરીશું પંચામૃત નીચે નહીં પડતું, એ બી આપણે પીએ ને તેનાથી બી આપણે અમુક રોગો દૂર થાય છે. એવું કે શિવલિંગ ખાલી લોટો લઈને નહીં આવવાનું, ભગવાન પર જે ચડાય પછી થોડું લઈને આવવાનું. શંકર ભગવાન પરમ વૈષ્ણવ છે, કારણ કે વૈષ્ણવ નામ યથા શંભુ. તો ભગવાન શંકરની આપણે આગળ પૂજા અર્ચના કરીશું ને તો એ ડાયરેક્ટ આપણને કનેક્ટ કરે છે કૃષ્ણની સાથે. એમ નરસિંહ મહેતાનું પણ ઉદાહરણ છે. ઇવન વૃંદાવનમાં જેટલી પણ જગ્યાએ ભગવાન કૃષ્ણના મંદિર છે ને ત્યાં બાજુમાં ને બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે. શિવજી સર ક્યાં નજીકમાં. આપણે શિવલિંગ પર પાણી ચડાવેલા લીધે પછી એ ઘરે લાવે તો એ પ્રસાદ રીતે ગ્રહણ કરી શકીએ. એ દોષ લાગે એવું કંઈ ના એવું કાંઈ. એમની પૂરી પરિક્રમા નથી બેટા. ના, પરિક્રમા નહીં, પણ જે આપણે ચડાવીએ તે લોટામાં લાવીએ. પ્રસાદ લાઈટ આપી શકે બધાને પૂછાય. એમના જે શિવલિંગ પર જળ ચડાવે ને કીધું, ચડાવ્યા બાદ જે નીકળે ને બાજુમાંથી દાળ ચરણામૃત થઈ જાય તો પછી એ બધાને આપીએ તો સારી વાત કહેવાય. આપણા મંદિરમાં બી ચરણામૃત આપે છે. એ ભગવાનના સ્નાન કરાવી રહ્યો છે. જે શાલિગ્રામ શિલા હોય છે ને મંદિરમાં એની પર સ્નાન થાય છે દૂધથી દહીંથી, અને એની પછીનું જે બને છે ને એ ચરણામૃત. ચરણામૃતનું એટલું મહત્વ છે કે જે વ્યક્તિ એવરી ડે ચરણામૃત પીવો છે ને એનું કોઈ દિવસ પણ અકાળ મૃત્યુ આવતું નથી. આ ચરણામૃતનું મહત્વ છે. ઇવન કોઈ વ્યક્તિ આપણા ઘરમાં રોગી બી હોય તો અમારા ગુરુ મહારાજ બી કહેતા, ગુરુ મહારાજની પાસે અમુક કેસ આવે કે ગુરુ મહારાજ અમારા પરિજન થોડા મંદિરમાં છે, હોસ્પિટલમાં છે, તો અમારે શું કરવું જોઈએ? તો ગુરુ મહારાજ અમને એમના આદેશ આપતા કે તમે નિયરેસ્ટ અગર મંદિર પાસે રહેતા હોય ને તો એમની માટે તમે રોજ ચરણામૃત લઈ જાઓ અને રોજ એમને ચરણામૃત પીવડાવો અને મહાપ્રસાદ ખવડાવો, તો એનાથી આપણી જલ્દી રિકવરી થાય. તો આ મહત્વ છે ચરણામૃત. સોનાલનો ભાઈ તો મરવાના સ્ટેજ પર જ હતો. હા, એ તો થઈ આપણે વાત કરી. એ રોજ બિચારી સવારે જાય શિવલિંગ પર પાણી ચડાવે ને એ પાણી બાટલામાં ભરીને એના મોંમાં પીવડાવે. ત્યારે આજે છે ને મોટું ઉદાહરણ હોવું જોઈએ. નહીં તો એના યમરાજના દૂતો દેખાઈ બી ગયા. તો એને તો દેખાય બી તે વાત કરી હતી કે યમરાજના દૂત દેખાય છે. ગયા. એના બેનના લીધે જ એવું પાછા આવ્યો. આ અભિષેકનું મહત્વ. ઇવન આપણે ચરણામૃત બી પીએ તો ચરણામૃત પીને આપણે મસ્તક પર લગાડીએ તો કારણ કે ભગવાનના ચરણોમાંથી નીકળેલું એટલે આપણે એને મસ્તક પર ગ્રહણ કરવું જોઈએ. ઇવન ગંગાજી છે તો ગંગાજીમાં બી આપણે આ તર્પણ કરીને પછી આપણે આચમન કરવું જોઈએ અને એ આચમન વાળું પાણી આપણે મસ્તક પર પણ લગાડવું જોઈએ. કારણ કે આ ગંગાજી બી સ્વયં ભગવાનના ચરણામૃત એટલે 3-4 વસ્તુ છે એ બધા. અને આ કથા અમૃત, ભગવાનનું ચરણામૃત, પછી આ કથામૃત, આ બધા અમૃત છે અને આપણે મસ્તક પર ધારણ કરવા જોઈએ. આ બધી વસ્તુનું મહત્વ છે. વિશ મોકલ્યું મેરા માટે એ દિરાણાજીને કેજો ફરી ઝેર મોગને ઝેરને જીરવાનો મારો આવ. જ્યારે ઝેર મોકલ્યું રાણાએ, ઝેર તો મીરાએ લઈ લીધું તો મીરા તો શામનું જ સ્મરણ કરતી હોય.
હવે ત્યાં કૃષ્ણ ભગવાન ફસાયા કે આનું જે સાવા છે. કે સાવા મહાદેવ તમે આવો, હા. એ કે તો હું તો દૂધ પીનારો છું, બાકર ખાનારો હા. છું. કે જા આ મારું કામ નથી. ત્યાં પછી મહાદેવ સ્તુતિ કરે છે કૃષ્ણ ભગવાન પોતે વિષ્ણુથી અને કહે છે કે મેરા ઝેર પીવા છે તો પ્રભુને જ પીવું પડે અને એ આખો જે ડિપાર્ટમેન્ટ છે વિષ્ણુ એ ભગવાન શંકરનું ડિપાર્ટમેન્ટ છે. અરે વાહ. શંકર. જ્યારે મંથન થયું સમુદ્રનું તો બધા દેવી દેવતા બધા જ હતા. હવે એ જ્યારે મંથન કર્યું ને તો પેલા જ વિષ નીકળ્યું એમાંથી. હા. શરૂઆતમાં જ વિષ નીકળ્યું. હલાહાર વિષ. હલાલ વિષ. બધા હલાલ લાખા. વિષ એટલે એને સૂંઘવા માત્રથી મનુષ્ય મરી જાય. હા. એને કહેવાય હલાલ વિષ. એ સૂંઘવા માત્રથી આપણું મૃત્યુ થઈ જાય. એટલું મહત્વનું ભયાવહ વિષ હતું એ. પાછા બધા શિવજી પાસે પાગ્યા. હવે શિવજી પોતે આખું વિષ ધારણ કરે છે અને કહેવાય છે કે ઘણું વિષ પી લે છે શિવજી. અને સમુદ્ર મંથન કર્યું ત્યારે લક્ષ્મીજીનો પણ પ્રાગટ્ય છે. હા, એમાં 14 રત્ન નીકળ્યા હતા રત્ન એમાંથી. નીકળ્યા. 14 પણ રત્ન. શરૂઆતમાં તો પહેલા વિષ નીકળ્યું. વિષ નીકળ્યું. શરૂઆતમાં પહેલા વિષ. એટલે ભગવાન કહે છે, हेलो हाँ सर हेलो हाँ घर पे ही है घर पे ही है घर पे ही है તો વાર્તા આવી. किधर है अभी आप अच्छा मैं आता हूँ सर आ रहा हूँ आता हूँ સાહેબ છે. પવાર સાહેબ છે. કયું ભાઈ? નીચે. અચ્છા વિનાયક. સારું જી આવજો. કાલે બી ફોન આવ્યો હતો. કાલે ના નથી જવાનું. આ ચોમણ પેલું બધું ઇલેક્શન. ઇવન જ્યારે પૂતના માતા પણ આવ્યા તો પૂતના માતા પોતાના સ્તન પર કાલકૂટ નામનું વિષ લઈને આવેલા કે જે સૂંઘવા માત્રથી બાળકોનું મૃત્યુ થઈ જાય. હા. એવું કાલકૂટ નામનું વિષ લઈને આવ્યા. ભગવાન એ દિવસે ખાલી 6 દિવસના હતા. તો ભગવાન કહે છે અને ભગવાન જેવા આવે છે પૂતનાજી તો સ્વયં ગોપી ડ્રેસમાં આવે છે અને ગોપીનું સ્વરૂપ ધારણ કરીને આવે છે અને સ્વયં આજે જે કથા હતી તમારા કૃષ્ણની તો પૂતના ઉદ્ધારની ફરજ હતી. તો સારું એવું ઘણી બધી વસ્તુ સારી સારી બતાવી એમણે. તો પૂતનાજી આવે તો 6 દિવસના જ છે ભગવાન. તો 6 દિવસના છે ભગવાન. તો ભગવાન કહે છે કે હું તો ભાઈ મારું વૈકુંઠ છોડીને હું અહીંયા આવ્યો કે ભાઈ દૂધ દહીં ને માખણ ને એ બધું ખાવા માટે. ભાઈ હું વિષ પીવા નથી આવ્યો. તો ભગવાનને પાછી આરાધના કરે છે. ભગવાનને આરાધના કરે છે અને કહે છે કે શંકર ભગવાન તમે આવો અને વિષ પી જાય. તો શંકર ભગવાન આવીને પહેલા વિષ પી જાય છે અને પછી ભગવાન દૂધ પીવાનું ચાલુ કરે છે. તો દૂધ પીવાની સાથે સાથે ભગવાન પછી પૂતનાના પ્રાણ પણ હરી લેશે. તો ભગવાન કહે છે કે એક વખત હું કોઈને પકડું તો હું એને જલ્દી છોડતો નથી. તો ભગવાન કૃષ્ણની ભક્તિ આવી છે. એક વખત આપણે એમના ચરણારવિંદ પકડી લીધા તો પછી ભગવાન આપણને પણ છોડશે નહીં. આપણને ભગવાનની ધામની પ્રાપ્તિ કરાવશે એમ. તો ઘણી બધી વસ્તુ આની આપણે બતાવી બી એમણે. કૃષ્ણ ભક્તિ કરીએ છીએ લલિત. મતલબ કે મેં તો દીક્ષા નથી લીધી તો બી અમે વૈષ્ણવ કહેવાય કૃષ્ણ ભક્તિ કરીએ. એટલે વૈષ્ણવ એટલે કેવું છે આમાં જેતલ હા. મેં એક વચમાં લેક્ચરમાં બી સાંભળ્યું હતું કે કોઈ વ્યક્તિ અગર ભગવાનની એક પણ માળા કરે છે ને તો એ વૈષ્ણવ છે. ભગવાનનું એકવાર પણ નામ જપ કરે છે માળાની પર તો એ વૈષ્ણવ છે. કારણ કે ભગવાનનું નામ જપ આપણા જે બધા પાપોમાંથી આપણે મુક્ત થઈએ ને ત્યારે આપણે ભગવાનનું નામ લઈ શકીએ. ત્યારે આપણે આ કથા સાંભળી શકીએ. હા. ત્યારે આપણે કીર્તન સાંભળી શકીએ. ત્યારે આપણે કીર્તનમાં બેસી શકીએ. આપણા પાપો બળીને ભસ્મ થાય ને ત્યાર પછી આ બધી વસ્તુ આપણા ભાગ્યમાં આવે. તો ભલે એક માળા પણ કરતા હોય, ભલે તમે નિયમના હમણાં પાલન નથી કરતા, હા. ઠીક છે, પરંતુ તમે માળા કરી રહ્યા છો એનો મતલબ તમે પ્રોસેસમાં છો. તમે માળા કરી રહ્યા છો એનો મતલબ તમે પ્રોસેસમાં છો. તમારો ભાવ છે, પ્રેમ છે પ્રભુ પ્રત્યે, એ જ બહુ મોટી વાત. એ મોટી વાત. એ અમુક લોકો એવા નિયમ બી પાલન કરે છે, માળા બી કરે છે, પણ પછી છલવાનું કામ કરે, દ્વેષ કરે, ઈર્ષ્યા કરે, નિંદા એટલે કરે. જ્યારે બે એકાદશી પડે ને ત્યારે એવું કહે છે કે આ ઘર ગ્રહસ્થી માટેની એકાદશી છે, આ વૈષ્ણવ માટેની. ના ના ના, એવું કઈ એવું નથી. કેમ? એવું કઈ એકાદશી એટલે એકાદશી. એકાદશી માધવ તિથિ ભક્તિ જન્મની. ભક્તિ જે આપણે ભક્તિ કરીએ, ભક્તિનું આવે છે ને, ભક્તિની માતા પણ સ્વયં એકાદશી તિથિ છે. અચ્છા. એકાદશી તિથિ સ્વયં ભક્તિની પણ માતા છે. તો આ જે વ્રત કરે છે ને એકાદશીનું, ભલે તમે બીજા કોઈ ઉપવાસ કરો ન કરો ચાલશે, તમે આખો શ્રાવણ નહીં બી જશો તો બી ચાલશે, પરંતુ ભગવાન જેની ભક્તિ કરે છે, ભગવાન જેનું નામ લે છે, નામ લે છે. એની જ તમે 2 ઉપવાસ કરો એકાદશીના, તેમાં તમારો આખો શ્રાવણ આવી જાય. તમારે આ 2 એકાદશીમાં તમારું બધું જ આવી જાય. કહેવાય ને કે હમણાં ભગવાનની જન્માષ્ટમી આવશે તો આપણે જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રહીએ છે ને તો આપણને કરોડો 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 એકાદશીનું પુણ્ય આપણને પ્રદાન થઈ જાય છે. ખાલી એક ભગવાનના જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રહેવા માત્રથી. ને જન્માષ્ટમીનો એમ. અપાસ ક્યારે છોડવાનો? જન્માષ્ટમીનો ઉપવાસ
એકચ્યુઅલી રાતના ભગવાનનો જ્યારે અભિષેક વગેરે આપણે કરીએ એની પછી છોડવાનો, પણ પ્રસાદમાં આપણે એકાદશીનો પ્રસાદ લેવાનો. આપણે અન્ન પ્રસાદ એ દિવસે ગ્રહણ કરવાનું નહીં. જેવી રીતે કે એકાદશીમાં કેવું આપણે અન્ન પ્રસાદ ગ્રહણ નથી કરતા, બીજા દિવસે જ્યારે ઉપવાસ છોડવાનો ત્યારે ગ્રહણ કરીએ. તો એવી રીતના ભગવાનનો જન્મ રાત્રે થયો. તો આ દિવસે આપણે જે બી બનાવીએ જમવાનું, તો એ એકાદશીનું જમવાનું બનાવવાનું, ભગવાનનો અભિષેક કરવાનો. અભિષેક કર્યા પછી જે રાત્રે જમીએ આપણે એકાદશીનું જમવાનું અનાજ નહીં જમવાનું. ફળ ફ્રૂટ સાબુદાણા એ આપણે ખાઈ શકીએ. ઇવન ચૈતન્ય મહાપ્રભુજીનો બી જન્મ દિવસ હતો તો ભગવાન બી સાંજે પ્રગટ થયા હતા, તો સાંજના અભિષેક વગેરે થાય. તો મહાપ્રભુના જન્મ દિવસે પણ એ દિવસે પણ એકાદશીનું જ ફૂડ હોય છે, એકાદશીનું જ જમવાનું હોય છે. બપોરના જેના જન્મ થયા છે, જેવી રીતે કે નિત્યાનંદ ત્રયોદશી છે, રામ ભગવાનનો જન્મ બપોરના થયો છે, સીતા માતાજીનો જન્મ બપોરના થયો છે. ઇવન 16 તારીખે જન્માષ્ટમી છે અને 31 તારીખે રાધાષ્ટમી છે. ગણપતિના જ્યારે 5 દિવસ થાય છે ને વિસર્જનના, ત્યારે 31 તારીખે રાધાષ્ટમી છે. તો રાધારાણી માતાનો જન્મ દિવસ, તો ત્યારે બપોર સુધી ઉપવાસ હોય અને પછી ફાસ્ટિંગમાં બપોર સુધી છોડીએ એટલે પછી અભિષેક થયા પછી જમવાનો પ્રસાદ આપણે ગ્રહણ કરી શકીએ, અન્ન પ્રસાદ ગ્રહણ કરી શકીએ એમ. એટલે બપોર સુધીનો જ ઉપવાસ છે, હા, રાધાષ્ટમીમાં બપોર સુધીનો ઉપવાસ. રાધાષ્ટમી, રામનવમી, નિત્યાનંદ ત્રયોદશી, આ બધાના ઉપવાસમાં જે બપોરના જન્મ થયો છે એમાં આપણે અન્ન પ્રસાદ ગ્રહણ કરી શકીએ. અને નરસિંહ ચતુર્દશી બી આવે છે, તો એમાં પણ એકાદશીનો જ ઉપવાસનો પ્રસાદ લેવાનો છે. કારણ કે નરસિંહ ભગવાન, હા ના 1.5 દિવસ નહીં, એટલે એ દિવસે રાત્રે આપણે જમતા નથી સાંજેકના, એ દિવસે આપણે પેલું પ્રસાદ ગ્રહણ કરે છે, એકાદશીનો પ્રસાદ ગ્રહણ કરે છે. કારણ કે નરસિંહ ભગવાન સાંજે પ્રગટ થયા હતા ને, એમ એ હિસાબે. તો જેટલા અવતારો સાંજે પ્રગટ થયા છે, રાત્રે પ્રગટ થયા છે ને, તો એમાં એકાદશીનો પ્રસાદ લેવાનો. અને બપોરના જે જન્મ થયા છે ભગવાનના, તો એમાં આપણે અન્ન પ્રસાદ ગ્રહણ કરી શકીએ. સાંજે હા, સાંજે. ના ના, વાત ટી-શર્ટ પહેરો. એટલે તમે પાછા લાગી જાય, તમારે કારણે ઊભી નથી આવ્યું સાહેબ. તમે આવો. ના ના ના. આમ કરો. અચ્છા, પેલું માઇક થયું કે નહીં? આ બધું આવે ત્યારે જ તું મને કહેતો બેસો. હા, બધું મોટા શ્લોક આવે છે ને ત્યારે કહેતો નહીં બેસો. સારું ચાલ, સવાર થઈ ગયા છે. માલગુની આવશે ને? ના, નથી આવવાનું. કાલે તો મેં નહીં રહી. અરે નહીં, કાલે મેં ખાધું, મેં કીધું આજે એ પછી પેલા છોકરા લોકો એક તો પછી કઈ ખાતા પીતા નહીં એટલે છોકરાઓ તાજી થઈ ગઈ બગાડતા છે, એવા છોકરાઓ બગાડી નાખ્યા છે ને બંનેને. સાલા આવીને મારવા માંડું બાંબુથી.